ભાવનગરના હાદાનગર વિસ્તારમાં ધૂળેટીના તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડનાર શખ્સો સામે પોલીસે લાલ આંખ કરી છે. ગાળો બોલવાની માં પાડવા જેવી સામાન્ય બાબતે મહિલા અને તેના પરિવાર પર હુમલો કરનાર 6 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે આ તમામ શખ્સોને સાથે રાખી બનાવનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું છે. ભાવનગરના હાદાનગર સ્થિત સત્યનારાયણ સોસાયટીમાં ધૂળેટીના દિવસે હિંસક બનાવ સામે આવ્યો હતો. બપોરના સમયે હનુમાનજીના મંદિર પાસે કેટલાક શખ્સો મોટીથી લાઉડસ્પીકર વગાડી ધૂળેટીની ઉજવણી કરી રહ્યા હતા. આ દરમિયાન શખ્સો દ્વારા કરવામાં આવતી ગાળાગાળીનો સ્થાનિક મહિલા સોનલબેન અને તેમના પરિવારે વિરોધ કર્યો હતો. વિરોધ કરવાથી ઉશ્કેરાયેલા શક્તિ ડાભી અને શક્તિ રાઠોડ સહિતના 8 શખ્સોએ પરિવાર પર હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ મહિલા સાથે ઝપાઝપી કરી છેડતી કરી હતી, જ્યારે પથ્થરમારામાં અન્ય એક મહિલા અમિતાબેનને જડબાના ભાગે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા થઈ હતી. આ ઉપરાંત કિશન નામના યુવકને પણ લાકડાના ધોકા વડે ઈજા પહોંચાડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ બોરતળાવ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ મામલે સમીર ઉર્ફે શાંભો મીરુભાઈ સુમરા, શક્તિ રૂપસંગભાઈ રાઠોડ, શાહરૂખ મોહબ્બતખાન પઠાણ, રાકેશ ઉર્ફે રાકો ધનજીભાઈ યાદવ, શક્તિ કાળુભાઈ ડાભી, વિવેક ઉર્ફે ભજ્જી હરેશભાઈ વાળા નામના શખ્સોની અટકાયત કરી છે. તમામ આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈને તપાસના ભાગરૂપે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસે હથિયારબંધીના જાહેરનામાના ભંગ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. હાલમાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે તમામ 8 શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ તેજ બનાવી છે.